जिन लोगों की भी चीज़ें गुम हो जाती है, राज्य सरकार की 13 तुझको अर्पण पहल के तहत उन लोगों को ये चीज़ें ढूंढकर वापस लौटाई जाती है। उसी के तहत वडोदरा के नवापुरा पुलिस थाने में 13 तुझको अर्पण कार्यक्रम आयोजित हुआ था और इसी के साथ लोन मेले का भी आयोजन करवाया गया था। इस दौरान जोन 2 के डीसीपी अभय सोनी और नवापुरा पुलिस थाने का पूरा स्टाफ मौजूद रहा था। तब आपको बता दें कि 13 तुझको अर्पण कार्यक्रम के तहत 12,69,000 के 75 मोबाइल फोन्स लोगों को लौटाए गए थे और इसी के साथ 15,46,000 का सोने चांदी का सामान भी लोगों को वापस लौटाया गया था। 28 लाख से अधिक का ये मुद्दा माल था। तब जिन लोगों को भी अपना चोरी हुआ सामान या खोया हुआ सामान वापस मिला है, उनकी ओर से प्रशासन और पुलिस का धन्यवाद अदा किया गया है। હું ગાડી પર પર્સ હતું અને શાકભાજી હતી અને મારા હસબન્ડને બોલાવવા ગઈ 2 મિનિટનો ડિસ્ટન્સ હતો એટલામાં ચોરી થઈ ગઈ. અંદર 3,000 રૂપિયા હતા. ના રૂપિયા પાછા નહીં મળ્યા પણ મોબાઈલ ચાવી અને મારું ડ્રાઇવિંગ લાયસન્સ બધું પાછું મળ્યું છે. થેન્ક યુ નવાપુરા પોલીસ સ્ટેશનને થેન્ક યુ બહુ થેન્ક યુ કારણ કે અમે તો આશા જ છોડી દીધી કે મળશે એવું પણ મળ્યું એટલે થેન્ક યુ વેરી મચ. અમારી વસ્તુ અમારે પાછી આવી ગઈ. એ પોલીસના હિસાબથી આવી. મારા ઘરથી જ ગઈ હતી. 70 તોલા હતી, 35 તોલા મળી. ખુશી જ છે. નારાજગી શું? 35 જો મળે હોય છે, ગમ્યા ઘડે તો મળતી બી નથી. એમાં તો બધું હતું પેટીમાં. આ બંગડી, બેટી, ચેન, ઘડિયાળ. પોલીસ માટે ધન્યવાદ છે. બીજો શું કહે? આજે વડોદરા શહેર પોલીસ વિભાગમાં ઝોન 2 વિસ્તારના છે પોલીસ સ્ટેશનમાં માન્ય પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી 13 तुझको अर्पण कार्यक्रम રાખવામાં આવેલો હતો। આ કાર્યક્રમમાં ટોટલ 75 જેટલા મોબાઈલ ફોન પરત કરવામાં આવેલા છે અને એની કિંમત 12,69,000 જેટલી થાય છે અને સોનાના ગહેણા અને એની લગડી પણ આજે પરત કરવામાં આવેલી છે। જે 320 ગ્રામ જેટલું સોનું થાય છે અને 400 ગ્રામ ચાંદી થાય છે, જેની કુલ કિંમત 15 લાખ જેટલી થાય છે, જે 2020ના એક ગુનામાં ડિટેક્ટ થયા હતા અને રિકવરી થઈ હતી। આ પણ જે એના ફરિયાદી છે એમને કોર્ટના હુકમ દ્વારા પરત કરવામાં આવેલો હતો। એમ ફોન અને સોનાના ગહેણા ટોટલ મળીને કુલ 28,15,000 જેટલી કિંમતના ગહેણા અને ફોન આજે પરત કરવામાં આવેલા છે। જે ફોન 75 જેટલા ફોન રિકવર થયા છે, આના પછી એના પાછળ જે અમારા આખા સ્ટાફની જે સતત મહેનત હોય છે, આ મહેનતનું રિઝલ્ટ જે લોકોની ખુશી જ્યારે અમે પરત કરીએ છીએ આ દરમિયાન જોવા મળે છે। મોબાઈલ ફોન જે આજે એક જીવન જરૂરિયાત બની ગયું છે અને અમારી બધી કામગીરી મોબાઈલ પર થાય છે, તો લોકોને ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ આશીષ અમને મળે છે। અને જે સોનાના ગહેણા જ્યારે ડિટેક્ટ કરીને પરત આપ્યા હતા અને જે મૂળ માલિક છે એ ખૂબ જ અમને આશીષ આપ્યો અને ખૂબ જ ખુશ થઈને वडोदरा शहर पुलिस और आगे जनता ने खूब धन्यवाद आप्या। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।